જામનગરમાં એક વિચિત્ર બનાવ અને તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। આ બનાવની વિગતો એવી છે કે શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ધોળે દિવસે એક રહેણાંક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો। જો કે ચોરી નથી થઈ, પરંતુ ચોરીનો પ્રયાસ કરનાર શખ્સ નાસી છૂટ્યો છે। દિગ્વિજય પ્લોટ શેરી નંબર 10માં તળાવની નજીકના વિસ્તારમાં રહેતા એક મહિલાએ પોતાના પતિને ફોન કરીને જાણ કરી હતી કે આપણા પાડોશીના ઘરમાં ચોર ઘૂસી ગયો છે। ત્યારબાદ અશોકભાઈ નામની આ વ્યક્તિ પોતાના ઘરે પહોંચ્યા હતા અને આસપાસના રહેવાસીઓએ ચોરને શોધી કાઢવા તપાસ કરી તેમજ 100 નંબર પર કોલ કરી પોલીસ પણ બોલાવી હતી। પોલીસે પણ રહેવાસીઓની મદદથી ચોરને શોધી કાઢવા મહેનત કરી હતી, પરંતુ ચોર આ બધા લોકો કરતા ચતુર નીકળ્યો હતો। ચોરને કોઈ શોધી શક્યું નહીં। ત્યારબાદ પોલીસનું વાહન જતું રહ્યું હતું અને થોડીવાર પછી એક રવેશમાંથી કૂદકો મારીને ચોર રોડ પર આવ્યો હતો અને દોડીને જતો રહ્યો હતો। આ પ્રકારના સીસીટીવી ફૂટેજ આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને અશોકભાઈ નામના એક સ્થાનિક રહેવાસીએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। મને ઘરેથી મારા મિસિસનો ફોન આવ્યો કે સામે આપણા પાડોશીના મકાનમાં કોઈ ચોર ઘૂસ્યો છે। હું તાબડતોબ આવ્યો, તાબડતોબ આજુબાજુવાળા માણસોને ભેગા કર્યા ને પ્લસમાં 100 નંબરમાં પોલીસ બોલાવેલી। પોલીસને અમે બધી કોશિશ કરી, તપાસ કરી, પણ ક્યાં હાથમાં આવ્યો નહીં। બધા પબ્લિક વહી ગઈ ને પોલીસ વહી ગઈ। એના પછી છોકરો થોડીક વાર પછી રવેશમાંથી ઠેકડો મારીને ભાગી ગયો।